તો સ્વાગત છે તમારા આજના મુખ્ય સમાચારમાં। સમાચાર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો સૌથી પહેલા સૌથી મોટા સમાચાર જોઈએ તો શું ઉનાળે જ વાવણી કરવી પડશે? અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં અંતમાં એટલે કે 7 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વધુ તોફાન બની શકે છે। આ સમયગાળા દરમિયાન પવનના જોર સાથે વરસાદી માહોલ જામશે। કેટલાક સ્થળો પર કરા પડવાની શક્યતા છે। આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને ફળોના રાજા ગણાતી કેરીના પાકને મોટું નુકસાન પહોંચી શકે છે, જેનાથી ખેડૂતો ચિંતાની લહેરમાં પસરી ગઈ છે। તો અંબાલાલ પટેલની આ આગાહી સાંભળીને તમામ ખેડૂતોમાં દુઃખનો માહોલ જોવા મળ્યો છે। જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડી તો કેરીના પાક અને તલના પાકમાં ભારે નુકસાન થઈ શકે છે અને બાજરીના પાકમાં પણ ભારે નુકસાન થવાની શક્યતા છે। તો વધુ આગળ સમાચારમાં જોઈએ તો પેટ્રોલના ભાવ 458 અને ડીઝલના ભાવ 500 ને પાર। હા મિત્રો, આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનના સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ ફૂટ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધતા પાકિસ્તાન સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે। નવા દરો મુજબ પેટ્રોલમાં 43% અને હાઈ સ્પીડ ડીઝલમાં 55%નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં લીટર દીઠ 137.23નો વધારો થતાં નવો ભાવ 458.41 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલમાં સૌથી વધુ 184.49નો ઉછાળો આવતા તે 520.35 પ્રતિ લીટર પહોંચ્યું છે। આ ઉપરાંત કેરોસીન પણ 34.8 મોંઘું થયું છે, જે મોંઘું થઈને 457.80 રૂપિયા થઈ ગયું છે। તો સમાચારમાં વધુ આગળ જાણીએ મોંઘવારી વધી, રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે। એક્સ પર લખ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે, 66 થી 97 પ્રતિ લીટર થયું છે, ડીઝલ 52 થી 90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે અને સિલિન્ડર 410 થી મોંઘો થઈને ₹1103 રૂપિયા સુધી પહોંચી ગયો છે। લોટ 3.20 રૂપિયા વધીને 3.40 પ્રતિ કિલો થઈ ગયો છે, કઠોળ ₹80 વધીને 210 રૂપિયા સુધી પ્રતિ કિલો અને દૂધ 3.30 થી વધીને 66 રૂપિયા પ્રતિ લીટર થયું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે। તો બીજી તરફ અમિત શાહે મોદીજીની આ યોજનાઓ વરદાન સમાન છે જણાવતા કહ્યું છે કે અમિત શાહે આ સંદર્ભે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથી। આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે અને સ્કેલ સાથે જનલક્ષી વિકાસ કામો થયા છે। જે યોજનાકીય લાભો લોકોને મળ્યા છે તે અભૂતપૂર્વ છે। અમિત શાહે મોદીજીના વખાણ કરતા કહ્યું છે કે મોદીજીની સરકારમાં જે લોકોને યોજનાઓ મળી છે તેના માટે મોદીજીએ બહુ સારા કામો કર્યા છે, જેમને આવાસલક્ષી, આરોગ્યલક્ષી અને રાશનલક્ષી તમામ વસ્તુઓ ઉપર યોજના તૈયાર કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂતોને 30,000 સુધીનો દંડ જાહેર કરવામાં આવ્યો છે। વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી। આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરતા કહ્યું છે કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે। તો આ માહિતી તમે તમારા મિત્રો સાથે શેર કરો કે જો ખેડૂતો પોતાની પરાળી બાળશે તો ખેડૂતને હવે 30,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર જોઈએ તો 8 ભારતીય જહાજોએ રસ્તો ઓળંગ્યો। મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલી નાકાબંધીને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ભારે વિક્ષેપ પડ્યો છે। તેમ છતાં ભારત આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી રૂટ પરથી પસાર થતા સૌથી વધુ જહાજો ધરાવતો દેશ છે। સંઘર્ષ શરૂ થતા પછી 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 ભારતીય જહાજોએ આ સ્ટ્રેટેજિક રસ્તો ઓળંગ્યો છે। યુદ્ધ વધ્યું તો વિશ્વભરમાં ખતરો, અમેરિકાના વધુ 2 શક્તિશાળી ફાઇટર જેટ્સ થયા લતાડ। સાઉદી એરબેઝ પર ઈરાની મિસાઇલ પડતા
E-3 સેન્ટ્રી વિમાન થયું રાખ. કુવૈતના એર ડિફેન્સે ફ્રેન્ડલી ફાયરમાં ભૂલથી 3 અમેરિકી જેટ્સ તોડી પાડ્યા. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી સંઘર્ષ હવે અગત્ય વિનાશક હવાઈ યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અમેરિકન ન્યૂઝ ચેનલ CNN આ અહેવાલ અનુસાર યુએસ એરફોર્સ ને આ યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે થયેલા 2 અલગ-અલગ ઘટનામાં વધુ 2 વિમાનો ગુમાવતા અત્યાર સુધીમાં અમેરિકાના કુલ 7 વિમાન જેટ્સ નાશ પામ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો જોજો બધા છેતરાતા નહીં. ભારતના સરકારની લોન યોજના PM મુદ્રા યોજના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. સરકાર આ લેટરને નકલી ગણાવે છે. આ લેટરને સરકારોને મુદ્રા યોજના સાથે કંઈ લેવા દેવા નથી. દેશમાં દિવસે ને દિવસે આવા કેસો વધતા જાય છે. જો તમને પણ આ વાતની ખબર ન હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો. તમને પણ આવો કોઈ લેટર અથવા મેસેજ આવે તો તેના ઉપર ધ્યાન ના આપો. સમાચારમાં વધુ જાણીએ. 31 તારીખ બાદ ઘરનું મકાન મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ PMAYG રાજ્યના ગરીબ અને ઘર વિહોણા પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાત આ યોજના મુખ્ય ઉદ્દેશ એ છે કે દરેક ગામડાના પરિવારોને પાયાની સુવિધાઓ સાથે પોતાના પાક્કા ઘરનો લાભ મળે. 31 માર્ચ 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંદાજે 651 કરોડ રૂપિયાના ખર્ચે 38,949 નવા આવાસ યોજનાઓનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. જો તમે પણ 12 પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા 3,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સાથે વાત કરવાનું ભૂલતા નહીં. રોજગાર સંગમ યોજના હેઠળ દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે પણ 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિડીયો તમારા દરેક વિદ્યાર્થી મિત્ર સાથે શેર જરૂર કરજો. આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોજો.